નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. Today we are going to start another chapter, atomic structure. આપણે ઓલરેડી આના આગળના લેક્ચરની અંદર પીરિયોડિક ટેબલની વાત કરી હતી. હવે આ ચેપ્ટરની અંદર આપણે એટમનું સ્ટ્રક્ચર એ કેવું હોય, એમની ઇનસાઇડની કોન્ફિગરેશન કેવી હોય, એમની અંદર જે કોન્ફિગરેશન છે એમના એવિડન્સ છે શું, અને એમને આપણે કઈ રીતે પ્રૂવ કરશું, અથવા તો ડિફરન્ટ સાયન્ટિસ્ટે કઈ થિયોરીના આધારે એટમનું સ્ટ્રક્ચર જે છે એક્ઝેક્ટલી આ ટાઈપનું હોવું જોઈએ એમના વિશે પોતાનો ખ્યાલ જે છે એ રજૂ કર્યો હતો, તો પોતાની થિયરી જે છે એ એસ્ટાબ્લિશ કરી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એટોમિક સ્ટ્રક્ચરની અંદર એક્ઝેક્ટલી એટમનું સ્ટ્રક્ચર કેવું હોય અને એમને આપણે કઈ રીતે પ્રૂવ કરશું એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. રાઈટ. તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે વાય સ્ટ્રક્ચર, શા માટે સ્ટ્રક્ચરની જરૂર પડે? તો એઝ વી નો ઓલ કે ગોડે જેટલી પણ અર્થની અંદર લિવિંગ અને નોન લિવિંગ મેટર્સ બનાવી છે અથવા તો ક્રિએટ કરી છે, તો ઇચ મેટર હેઝ એ સ્પેસિફિક શેપ. રાઈટ. તો કોઈ બી વસ્તુ હોય તો એનો કોઈને કોઈ એક સ્પેસિફિક શેપ હોય. સપોઝ ઇફ વી કન્સિડર, આપણે કોઈ એનિમલ કન્સિડર કરીએ, સપોઝ એલિફન્ટ છે તો એમનો કોઈ શેપ છે, બરાબર, ડિયર તો એમનો કોઈ સ્પેસિફિક શેપ છે અથવા તો સ્ટ્રક્ચર છે, અથવા તો એનિમલ છે, બર્ડ છે, અથવા તો કોઈ ઝમ્પ્સ છે. તો each object has a specific structure or specific shape. તો ભગવાને જે એલિમેન્ટ્સ બનાવ્યા છે, એલિમેન્ટ્સ આપણે આના આગળના લેક્ચરની અંદર સ્ટડી કર્યો હતો કે અપ ટુ નાવ ટિલ નાવ 118 એલિમેન્ટ જે છે એ ડિસ્કવર થયા છે, બરાબર. અને એને આપણે પીરિયોડિક ટેબલની અંદર અરેન્જ કરી અને કેટલા હોય, કેવી રીતે અરેન્જ થાય, અથવા તો કેટલા બ્લોકની અંદર ડિવાઈડ થાય, એ બધું જ સ્ટડી આપણે આના અગાઉના લેક્ચરની અંદર ઓલરેડી કરીને આવ્યા, લર્ન કરીને આવી ગયા, બરાબર. તો લેટ સ્ટાર્ટ એટોમિક સ્ટ્રક્ચર. તો ફર્સ્ટ ઓફ ઓલ, what is the genesis of this chapter? So in this chapter, first of all, we will divide into three sections. Section 1, આપણે એની અંદર ફંડામેન્ટલ પાર્ટિકલ્સ, એટોમની અંદર ફંડામેન્ટલ પાર્ટિકલ જે છે, બરાબર, એમનો આપણે સ્ટડી કરવાનો છે. તો મેટરની અંદર કોઈ બી મેટર હોય અથવા તો કોઈ બી એલિમેન્ટ્સ હોય તો એની અંદર કેટલા જે છે એ સ્પેસિફિક ટાઈપના પાર્ટિકલ જોવા મળે અથવા તો કેટલા ટાઈપના પાર્ટિકલ હોય, બરાબર, એમને આપણે ડિફરન્ટ મોડલ થ્રુ આઈડેન્ટિફાઈ પણ કરવાના છે, એમને અન્ડરસ્ટેન્ડ પણ કરવાના છે, એમને એના બેઝિસ આપણે આગળ પણ એમની એપ્લિકેશન જે છે એ પણ કરવાની છે. અને એક્ઝેક્ટલી આપણે ધીરે સ્લોલી આપણે એટોમિકનું સ્ટ્રક્ચર જે છે એક્ઝેક્ટલી કેવું હોય એના તરફ આપણે રીચ થવાનું છે. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, આપણે આ ચેપ્ટરની અંદર ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ફંડામેન્ટલ પાર્ટિકલ છે. વોટ ઇઝ ફંડામેન્ટલ પાર્ટિકલ? તો ઇફ વી કન્સિડર એની એલિમેન્ટ, તો એની અંદર સ્પેસિફિક ટાઈપના કયા પાર્ટિકલ્સ રહેલા હોય, બરાબર, એ આપણે સૌ પ્રથમ આઈડેન્ટિફાઈ કરવાના છે. અને એ આઈડેન્ટિફાઈ કઈ રીતે થાય એના માટે આપણે ડિફરન્ટ સાયન્ટિસ્ટે જે થિયોરી પ્રપોઝ કરી એ થિયોરીને આપણે સમજવાની કોશિશ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, સેક્શન એની અંદર આપણે કુલ ટોટલ 3 ફંડામેન્ટલ પાર્ટિકલ જે છે એને આપણે પ્રૂવ કરવાના છે. તો એમની અંદર નંબર 1 ઇલેક્ટ્રોન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇલેક્ટ્રોન ફંડામેન્ટલ પાર્ટિકલ હોય એને આપણે પ્રૂવ કરવાનો છે. આફ્ટર ધેટ પ્રોટોન અને આફ્ટર ધેટ ન્યુટ્રોન. રાઈટ. હવે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોનથી. તો ઇલેક્ટ્રોન જે છે એ ફંડામેન્ટલ પાર્ટિકલ કઈ રીતે હોય અને એક્ઝેક્ટલી એમની ડિસ્કવરી કેવી રીતે થઈ, એમની અંદર કેવો એક્સપેરિમેન્ટનો સેટઅપ કરી અને એમને પ્રૂવ થયું, એમની અંદર પ્રૂવ થયું
કે હા ઇલેક્ટ્રોન નામનો કોઈ પાર્ટિકલ જે છે એ એટમની અંદર એક્ઝિસ્ટ થયેલો હોય. સો લેટ સ્ટાર્ટ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. રાઈટ, હવે આમની અંદર ઇનિશિયલી આપણે જે પાર્ટિકલનો સ્ટડી કરવાનો છે તો એ પાર્ટિકલની થોડી આપણે હિસ્ટ્રી જોઈ લઈએ. તો હિસ્ટ્રીની અંદર સપોઝ ઇફ આઈ સે કે કોઈ એલિમેન્ટ છે, રાઈટ. તો એલિમેન્ટ વર્ડ જે છે એ ફર્સ્ટ ઓફ ઓલ ક્યાંથી આવ્યો, બરાબર. વેર આ વર્ડ જે છે એ સૌપ્રથમ હુ વોઝ પ્રપોઝ ધ વર્ડ ઓફ એલિમેન્ટ, કે આ એલિમેન્ટ છે એ એક્ઝેક્ટલી ક્યાંથી પ્રપોઝ થયો એ આપણે જોઈએ. હવે એની અંદર આપણે એન્ટર થતા પહેલા કેટલાક કી આઈડિયા છે કે આની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ અન્ડરસ્ટેન્ડ કરવાની છે એ આપણે સમજી લઈએ. તો ઇન ધીસ ચેપ્ટર ફર્સ્ટ ઓફ ઓલ we will understand the concept of divisibility of atom. So what is divisibility? Divisibility is nothing but suppose કોઈ એટમ હોય તો એ એટમને આપણે ડિવાઈડ ન કરી શકીએ, બરાબર. એ કોન્સેપ્ટને કહેશું divisibility, રાઈટ. આફ્ટર ધેટ એન્ડ characteristics of subatomic particle. That means કે આ ચેપ્ટરની અંદર જે સબએટોમિક પાર્ટિકલ હોય. Now the questions come into the our mind. Subparticle, what is the meaning of subatomic particle? So subatomic particle is nothing but one of the sub part of atom. We can say in simple language કે એટમની અંદર જે સબ પાર્ટની અંદર પાર્ટિકલ હોય એને આપણે કહીશું સબ એટોમિક પાર્ટિકલ. રાઈટ. સો આનો સ્ટડી આપણે કરવાનો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિવિઝિબિલિટી ઓફ એટમ એન્ડ સબ એટોમિક પાર્ટિકલનો સ્ટડી કરવાનો છે. અને સબ એટોમિક પાર્ટિકલની અંદર 3 ફંડામેન્ટલ પાર્ટિકલ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. તો આ ત્રણેયનો આપણે સ્ટડી આ ચેપ્ટરની અંદર કરવાનો છે, રાઈટ. આફ્ટર ધેટ explain the stability of nucleus and nuclear reactions. That means કે કોઈ પણ એટમ હોય તો એમનું ન્યુક્લિયસ જે છે ક્યુ ન્યુક્લિયસ વધારે સ્ટેબલ હોય, વિચ ન્યુક્લિયસ હેઝ અ મોર સ્ટેબલ, વિચ આર અનસ્ટેબલ. તો ન્યુક્લિયસની સ્ટેબિલિટીનો પણ આપણે સ્ટડી કરવાનો છે અને એના રિલેટેડ આપણે એમની રિએક્શનનો સ્ટડી પણ કરવાનો છે ઇન ધીસ ચેપ્ટર. After that, conceptualize the model of atom based on the discovery of electrons. તો first of all આપણે જે એટમ છે એમની અંદર સ્ટ્રક્ચરની અંદર એમના મોડલનો સ્ટડી કરવાનો છે. આફ્ટર ધેટ બેઝિસ ઓન ઇલેક્ટ્રોન, રાઈટ. તો આફ્ટર ધેટ આપણે એટોમિક મોડલનો સ્ટડી કરવાનો છે બેઝ ઓન ધ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, રાઈટ. આફ્ટર ધેટ explain the planetary model of atom based on concept of nucleus. તો મોડલનો તો સ્ટડી કરવાનો છે બટ ઇન ધ સેન્સ ઓફ ન્યુક્લિયસના સેન્સની અંદર આપણે એમનો સ્ટડી કરવાનો છે. ઓકે. આફ્ટર ધેટ describe the concept of stationary orbit based on quantization of energy and approach toward the modern atomic model, રાઈટ. તો આપણે એટમ જે છે એમનું ધીરે ધીરે સ્ટ્રક્ચર જાણતા જઈએ. તો આફ્ટર ધેટ એની અંદર આપણે ડિફરન્ટ ઓર્બિટ છે એમનો પણ આપણે સ્ટડી કરવાનો છે. સો બેઝ ઓન ધ એટોમિક ઓર્બિટલ. તો એટલો કોન્સેપ્ટ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનો છે. ઓકે. સો લેટ સ્ટાર્ટ ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. But before the starting of discovery of electron, let us understand when atom word exactly was come from. So atom word જે છે એ first of all Indian ancient rishi called Maharishi Kanad. Maharishi Kanad. He proposed કે જે પાર્ટિકલ છે એમને ફર્સ્ટ ઓફ ઓલ વર્ડ પ્રપોઝ કર્યો કણ. કણ મીન્સ પાર્ટિકલ, રાઈટ. તો
ફર્સ્ટ ઓફ ઓલ બહુત ઘણા સમય પહેલા મહર્ષિ કણાદ નામના જે ઋષિ હતા એમને વર્ડ પ્રપોઝ કર્યો કણ, અને કણને આપણે મોડર્ન લેંગ્વેજની અંદર કહીશું પાર્ટિકલ, અને એમને જે કણ પાર્ટિકલ છે એમના વિશે એમણે લોટ્સ ઓફ પોતાના જે આઈડિયાઝ હતા, બરાબર, પોતાના જે થિંકિંગ હતું એ પ્રપોઝ કર્યા, અને એમને બે કણ જે વર્ડ પ્રપોઝ કર્યો એમના આધારે એમને બે વસ્તુ કીધી કે કણ જે છે એ એક્ઝેક્ટલી સ્મોલ પાર્ટિકલ છે. કેવો પાર્ટિકલ છે? સ્મોલ પાર્ટિકલ, યુનિટ ઓફ પરમાણુ, રાઈટ. તો કણ એ એવી વસ્તુ છે કે એ સ્મોલેસ્ટ યુનિટ ઓફ એટમ, એટમનો સ્મોલ યુનિટ જે છે એને આપણે કહીશું કણ. શું કહીશું? કણ. અને લોટ્સ ઓફ કણ જે છે એ કમ્બાઈન થઈને કોનું ક્રિએશન્સ કરશે? તો કે એટમનું. તો એટમ જે છે, એટમ ઇઝ a made from lots of particle of કણ, or કણ is nothing but particle. તો ફર્સ્ટ ઓફ ઓલ એટમ જે છે એમના બારામાં મહર્ષિ કણાદ નામના જે સાયન્ટિસ્ટ હતા એમને કણ જે છે એ વર્ડ પ્રપોઝ કર્યો, અને કણ પછી આફ્ટર ધેટ એની અંદર પાર્ટિકલ આવ્યું, અને પાર્ટિકલ પછી એટમ આવ્યો, અને એટમ વર્ડ જે છે એ આપણે આફ્ટર ધેટ એમનો પણ સ્ટડી કરશું કે હુ પ્રપોઝ ધ વર્ડ એટમ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક જે ફંડામેન્ટલ થિયોરી જે છે એ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ મહર્ષિ કણાદ નામના જે ઋષિ હતા એમને પ્રપોઝ કરી હતી. ઓકે, સો ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો લોટ્સ ઓફ ફોરેનર સાયન્ટિસ્ટ જે છે એમને થોડો સ્ટડી કર્યો, અને એ સ્ટડી પછી ફાઇનલી એટમનું સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી કેવું હોવું જોઈએ, બરાબર, એમના વિશે લોટ્સ ઓફ સાયન્સ જે છે એ ક્રિએટ થયું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજીએ કે પાર્ટિકલ જે છે અથવા તો એલિમેન્ટ છે તો એમની અંદર કઈ કઈ કેરેક્ટરિસ્ટિક જે છે એ આપણે જોઈ શકીએ, બરાબર. તો અહીંયા આપેલું છે કોન્સેપ્ટ ઓફ એટમ આર ફંડામેન્ટલ બાઇન્ડિંગ બ્લોક્સ ઓફ મેટર ડેટ્સ બેક વેરી એન્શિયન્ટ ટાઈમ. તો એનો મતલબ એવો કે જે એટમનો કોન્સેપ્ટ છે વિચ વોઝ ઓલરેડી પ્રપોઝ બાય વેરી એન્શિયન્ટ ટાઈમ. ઓકે, આફ્ટર ધેટ however the idea regarding atom of those time had no experimental evidence and remain mere speculations. તો એ દરમિયાન અકોર્ડિંગ ટુ મોડર્ન સાયન્સ કોઈ ઇક્વિપ થ્રુ થિયોરી થઈ નહોતી, બરાબર, અથવા તો there is a no experimental evidences at that time. તો જ્યારે મહર્ષિ કણાદે કણ જે છે એ વર્ડ પ્રપોઝ કર્યો, સો એટ ધેટ ટાઈમ એક્ઝેક્ટલી એક્સપેરિમેન્ટિકલી એ જે છે એ પ્રૂવ નહોતી થઈ. ધેટ મીન્સ કે જે મોડર્ન આપણે ઇક્વિપમેન્ટ કહીએ છીએ એ ઇક્વિપમેન્ટ જે છે એના દ્વારા પ્રપોઝ નહોતી થઈ. ઓકે, આફ્ટર ધેટ જે ફંડામેન્ટલ પાર્ટિકલ છે આફ્ટર લોંગ ટાઈમ જ્હોન ડોલ્ટન નામનો જે સાયન્ટિસ્ટ છે, જ્હોન ડોલ્ટન, હી પ્રપોઝ હિઝ એટોમિક થિયરી. તો મહર્ષિ કણાદ પછી જ્હોન ડાલ્ટન નામનો જે સાયન્ટિસ્ટ હતો એમને એટોમિક થિયરી પ્રપોઝ કરી. તો એટોમિક થિયરી શું હતી, બરાબર, એ આપણે જોઈએ. હવે એમને શું કીધું કે બેઝિસ of principle of this theory was that regarded an atom as the ultimate particle of matter. That means એમને શું કીધું કે કોઈ બી એટમ હોય એનો અલ્ટિમેટ જે ફંડામેન્ટલ પાર્ટિકલ હશે, બરાબર, એને આપણે કહીશું કણ ઓર એલિમેન્ટ, રાઈટ. આફ્ટર ધેટ ડાલ્ટન ઓલ્સો પ્રપોઝ કે various law of combination such as law of conservation of mass and law of definite proportion and law of multiple proportion. Now the question is આ વાળી લો છે શું? તો આ બધા લોને આપણે જ્યારે આગળના સ્ટાન્ડની અંદર આવશું તો એ દરમિયાન આ બધા જ લોનો આપણે સ્ટડી કરશું, રાઈટ. તો જ્હોન ડાલ્ટને ઘણા બધા
એનર્જીનો ચેન્જીસ થાય અથવા તો એટમની અંદર જ્યારે રિએક્શન્સ કરીએ તો એમની અંદર ડિફરન્ટ લો જે છે એ ફર્સ્ટ ઓફ ઓલ જ્હોન ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે પ્રપોઝ કર્યા, રાઈટ. આફ્ટર ધેટ however Dalton idea that the atom is indivisible particle, so this is the very most important thing. So what he suggests કે એટમ જે છે એ indivisible particle of matter has been disproved by later discovery of radioactivity. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્હોન ડાલ્ટને શું કીધું કે એટમ ઇઝ indivisible. That means we can say uncuttable also. અથવા તો એવું પણ કહી શકીએ કે આપણે એને ડિવાઈડ કરી શકીએ નહીં, અનકટેબલ. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્હોન ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે એટમ જે છે એ ઇનડિવિઝિબલ હોય એવું પ્રૂવડ કર્યું. બટ આફ્ટર ધેટ ઘણા બધા લોટ્સ ઓફ એક્સપેરિમેન્ટ પછી એ પણ પ્રૂવ થયું કે એટમ જે છે એને આપણે ડિવાઈડ પણ કરી શકીએ, રાઈટ. તો એ પછી લોટ્સ ઓફ જે ન્યુક્લિયર રિએક્શન છે એ ન્યુક્લિયર રિએક્શન દ્વારા પ્રૂવ થયું કે નહીં, એટમ જે છે એને પણ આપણે ડિવાઈડ કરી શકીએ, રાઈટ. આફ્ટર ધેટ એટમ આર ફાઉન્ડ ટુ બી મેનલી composed of three type of fundamental particle, namely positively charged proton, that means first particle known as proton, and the charge of proton is positive. After that neutral particle known as neutron. So next fundamental particle called neutron and its charge is 0 or neutral, and third particle is electron, and the charge of electron is negative, right. તો એટમના આ મેઇન 3 ફંડામેન્ટલ પાર્ટિકલ છે એ લોટ્સ ઓફ એક્સપેરિમેન્ટ થ્રુ પ્રૂવ થયું. આફ્ટર ધેટ આપણે જે આ ત્રણ ફંડામેન્ટલ પાર્ટિકલ છે એમને પણ આપણે ડિફરન્ટ એક્સપેરિમેન્ટ થ્રુ પ્રૂવડ કરશું. બટ ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એટલી ખબર હોવી જોઈએ કે કોઈ બી એટમ હોય તો એની અંદર 3 ફંડામેન્ટલ મેઇનલી 3 ફંડામેન્ટલ પાર્ટિકલ એક્ઝિસ્ટ થતા હોય છે અથવા તો એમની અંદર હોય છે, રાઈટ. તો એમની અંદર પોઝિટિવલી ચાર્જ પ્રોટોન, ન્યુટ્રલ ચાર્જ વાળો ન્યુટ્રોન એન્ડ નેગેટિવ ચાર્જ વાળો જે પાર્ટિકલ છે and we can call electrons, right. તો આ 3 ફંડામેન્ટલ પાર્ટિકલ છે એ એટમની અંદર હોય. હવે આફ્ટર ધેટ આપણે ઇલેક્ટ્રોન જે છે એમની ડિસ્કવરી કેવી રીતે થઈ અને એ કેવી રીતે નેગેટિવ ચાર્જ એક્ઝિસ્ટ થયેલો હોય એને આપણે પ્રૂવ કરીએ. So first of all, for the proof of negatively charged electron, first of all the scientist called Sir William Crook proposed his first experiment. It is known as cathode ray tube experiment. It is known as cathode ray tube experiment. તો ફર્સ્ટ ઓફ ઓલ વિલિયમ ક્રુક નામના સાયન્ટિસ્ટે આ એલિમેન્ટની અંદર ફંડામેન્ટલ પાર્ટિકલ ઇલેક્ટ્રોન છે એ પ્રૂવ કરવા માટે સૌપ્રથમ કેથોડ રે ટ્યુબ એક્સપેરિમેન્ટ જે છે એ પ્રપોઝ કર્યો, રાઈટ. આફ્ટર ધેટ જે થોમ્સન નામનો જે સાયન્ટિસ્ટ હતો એમને પણ ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ થ્રુ કે પ્રૂવડ કર્યું. હી ઓલ્સો પ્રૂવ by the help of discharge tube experiment electron is also one of the subatomic particle of atom, right. તો હવે આપણે જોઈએ કે આમની અંદર કેથોડ રે ટ્યુબ થ્રુ આપણે કઈ રીતે પ્રૂવ કરી શકીએ કે આની અંદર ફંડામેન્ટલ પાર્ટિકલ ઇલેક્ટ્રોન જે છે અથવા તો નેગેટિવલી ચાર્જ જે પાર્ટિકલ છે which is the exist in the atom, right. તો હવે આપણે એક્સપેરિમેન્ટને સૌથી પહેલા અન્ડરસ્ટેન્ડ કરી લઈએ. આફ્ટર ધેટ એમના જે
પ્રિન્સિપલ છે બરાબર એમનો આપણે સ્ટડી કરશું અથવા તો એમના ઉપરથી જે ઓબ્ઝર્વેશન થયું એ આપણે સ્ટડી કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ what is the cathode ray tube experiment? So first of all here yeah we can understand by this experiment. First of all he choose one glass tubes. Okay, તો એમને નામ આપવું, it is known as discharge tube. So he choose one glass tube, it is known as discharge tube, right? અને discharge tube ની અંદર at the one side here we can see here એક વેક્યુમ પંપ જે છે એ અટેચ કરી દીધો. with the help of vacuum pump we can create here high pressure or we can vary pressure by the help of vacuum pump, right? vacuum pump through આપણે પ્રેશર જે છે એ લો અને હાઈ કરી શકીએ, right? after that ટુ મેટલની પ્લેટ લીધી અથવા તો ટુ મેટલ જે છે બરાબર એમના ઇલેક્ટ્રોડ લીધા અને એ ઇલેક્ટ્રોડ એની અંદર વન મેટલ ઇલેક્ટ્રોડ નોન કેથોડ and his charge is negative. After that another rod right hand side he choose anode metal rod and his charge is positive, right? After that both of the rod is connected by the high voltage generator, that means which is connected by battery, right? So this is the simple setup of the experiment, right? So whenever we connect both the opposite charge electrode and if we apply high vacuum in this tube, so at that time what he observed is some rays are starting from cathode and it is straightly move toward the anode. That means એ રેસ જે છે એ એમને કેથોડ થી એનોડ તરફ જતા સ્ટ્રેટ લાઇનની અંદર એમને ઓબ્ઝર્વ થયા, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ આ આખો એમનો એક્સપેરિમેન્ટનો સેટઅપ હતો જ્યારે એમને બંને રોડ કનેક્ટ કર્યા. આફ્ટર ધેટ અહીંયા હાઈ વેક્યુમ અપ્લાય થયું તો એટ ધેટ ટાઈમ સમ રેસ કેથોડ ટુ એનોડ તરફ અથવા તો કેથોડ થી એનોડ તરફ મૂવ થતા એમને ઓબ્ઝર્વ થયા, રાઈટ? સો આ રેસના અકોર્ડિંગ વોટ હી ઓબ્ઝર્વ કે આવું જે છે એ શું કામ બને છે, વાય ઇટ ઇઝ હેપનિંગ. તો એ ક્યુરિયોસિટી થ્રુ એમને ફાઇનલી એવું પ્રૂવ થયું કે કોઈ પાર્ટિકલ અથવા તો કોઈ રેસ अगर नेगेटिव टू पॉजिटिव तरफ अगर मूव थता होय तो धैट मीन्स के सपोज कोई भी आनी अंदर आपणे सौथी पहला कोई एक गैस फिल करशुं अने एक गैस फिल कर्या पछी आपणे कनेक्ट करशुं तो अगर ज्यारे रेस जे छे लाइन नी अंदर कैथोड टू एनोड मूव थता हशे धैट मीन्स के जे भी आपणे एटम एमनी अंदर नेगेटिवली चार्ज कोई पार्टिकल होवो જોઈએ. why negatively charged? because always which is attract with positive charge, right? તો એનો મતલબ એવો થયો કે આમની અંદર જે બી આપણે એટમ જે છે બરાબર એમનો ગેસ લીધેલો હતો, કોઈ ગેસ ફિલઅપ કરેલો હતો તો એ ગેસની અંદર નેગેટિવલી ચાર્જ કોઈ પાર્ટિકલ હોવા જોઈએ. ધેન ઓનલી આ ટાઈપ જે છે બરાબર એ એક્ઝિસ્ટ થઈ શકે અથવા તો સ્પેસિફિકલી આવું ત્યારે જ બની શકે કે એમની અંદર નેગેટિવલી ચાર્જ કોઈ પાર્ટિકલ હોવો જોઈએ. ધેટ મીન્સ એટમની અંદર નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ એક્ઝિસ્ટ થયેલો હોવો જોઈએ તો અને તો જ આવું પોસિબલ બની શકે, રાઈટ? તો એમને કેથોડ રે ટ્યુબ ના એક્સપેરિમેન્ટ થ્રુ આ વસ્તુ પ્રૂવડ કરી. સો વાય કેથોડ રેસ? તો કેથોડ રેસ નો મતલબ શું થયો કે જે નેગેટિવલી ચાર્જ
કેથોડ થ્રુ ઓર કેથોડ થી એનોડ તરફ જે મૂવ થાય છે અને એ જે રેજ એને નામ આપ્યું એમને કેથોડ રેસ. સો વોટ ઇઝ કેથોડ રેસ? વિચ ઇઝ ગોઝ ટુ કેથોડ ટુ એનોડ ઓર નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. બરાબર. અને એ રેઝ છે એમને નામ આપ્યું એમને કેથોડ રેસ. રાઈટ. તો હવે આપણે આગળ વધીએ. So you can see here, this is the original experiment. So first of all, એક એમને ગ્લાસની ટ્યુબ ડિસાઇડ કરી. આફ્ટર ધેટ આ બંને જે છે રોડ છે સેમ જે આગળના સ્લાઇડની અંદર આપણે ડિસ્કસ કરી હતી બરાબર એ એક્ઝેક્ટલી ડ્રોઈંગ ફોર્મમાં હતું. એન્ડ ધીસ ઇઝ ધ વન ઓફ ધી ઇમેજ ઓફ એક્ઝેક્ટલી એક્સપેરિમેન્ટના સેટઅપની અંદર છે. સો હિયર વી કનેક્ટ કેથોડ. You can see here, this is the cathode and this is the anode. And charge of anode is positive while the charge of cathode is negative. After that, we fill any gas, કોઈ બી ગેસને આપણે ટ્યુબની અંદર ફિલ કરીએ અને એની અંદર આપણે કોઈ બી બાજુએથી બરાબર અહીંયાથી સેટઅપ કરેલું હશે કે જ્યાંથી આપણે વેક્યુમ જે છે એ ક્રિએટ કરી શકીએ. અને વેક્યુમ જ્યારે ક્રિએટ કરીએ તો આફ્ટર ધેટ યુ કેન સી હિયર કલરની અંદર રેસ જે છે રેસ મૂવ ફ્રોમ કેથોડ ટુ એનોડ. રાઈટ. તો આવું એમને કેથોડ રે ટ્યુબની એક્સપેરિમેન્ટ થ્રુ ઓબ્ઝર્વ કર્યું. આફ્ટર ધેટ another thing also he observed, when if we applied magnetic field on the tube, that means આપણે મેગ્નેટિક ફિલ્ડ થ્રુ અથવા તો મેગ્નેટિક કોઈ બી ફિલ્ડ હોય એને આપણે ટ્યુબની ઉપર આપણે થોડું એવું હોલ્ડ કરી રાખીએ તો એ રેસ જે છે એમનો વે જે છે એ ડાયવર્ટ થતો જોવા મળે. ધેટ મીન્સ કે ઇફ વી અપ્લાય મેગ્નેટિક ફિલ્ડ એટ ધેટ ટાઈમ rays are not moving in the straight line but also moving in the also diverted form. That means what we observe, if we apply magnetic field on the tubes, then some rays also diverted in the another side. બરાબર. હવે આવું પણ આપણે પ્રૂવ કરવું પડે કે વાય મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરીએ તો રેસ જે છે એ ડાયવર્ટ થાય છે. રાઈટ. તો એને પ્રૂવ કરવા માટે હવે આપણે આગળની ઇમેજ જોઈએ. So you can see here, so this is the original experiment which is proposed by J.J. Thomson. Okay, and this is known as discharge tube experiment. હવે એ એક્સપેરિમેન્ટની અંદર આપણે ઓર બી વધારે સેટઅપની અંદર આગળ જઈએ તો આ બંને પ્લેટ જે છે એના રોડ છે અને એનોડ જે છે એના પ્લેટની બિટવીન એક હોલ રાખી દીધું. તો જ્યારે પણ આપણે બંનેને બેટરી વડે કનેક્ટ કરશું તો જ્યારે રેસ જે છે એ કેથોડ ટુ એનોડ જરા મૂવ થશે તો અહીંયા હોલ હોવાને કારણે એ એક્ઝેક્ટલી એમાંથી પાસ થઈ અને અહીંયા આપણે ઓર બી એક પ્લેટ જે છે એ રાખી દઈએ અને એ પ્લેટ છે વિચ ઇઝ મેડ ફ્રોમ ઝિંક સલ્ફાઇડ. વાય ઝિંક સલ્ફાઇડ? બીકોઝ જ્યારે આપણે ઝિંક સલ્ફાઇડની પ્લેટ અહીંયા કોએટ કરી દઈએ તો જ્યારે પણ એ પાર્ટિકલ અહીંયા સ્ટ્રાઇક થશે તો એ અહીંયા કોઈ કલર જે છે અથવા તો વી કેન સે ફ્લોરોસન્ટ જે છે એ જનરેટ થશે. સપોઝ આપણે બજારની અંદર મૂવી જોવા જઈએ બરાબર ત્યાં જે હોલ્ડિંગ્સ હોય છે એની અંદર આપણને રાત્રે નાઇટ ટાઈમે જઈએ તો આપણને જે કલર જોવા મળે because of fluorescent skin or screen. Right. તો આવું જે છે એ એમનું સેટઅપ હતું અને એમના થ્રુ વોટ હી ઓબ્ઝર્વ કે જ્યારે પણ પાર્ટિકલ જે છે એ કેથોડ ટુ એનોડ મૂવ થાય છે તો એટ ધેટ ટાઈમ એ સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થાય છે અને એ પાર્ટિકલ એમને કોઈ એક મેટલની પ્લેટ વિચ ઇઝ મેડ ફ્રોમ ઝિંક સલ્ફાઇડ because zinc sulfide has a ability જ્યારે પણ એની ઉપર કોઈ પાર્ટિકલ સ્ટ્રાઇક થશે તો એ ફ્લોરેસન્ટ સ્ક્રીન જે છે
એ ટાઈપનું ઓબ્ઝર્વ થશે. સો આ એક્સપેરિમેન્ટ થ્રુ એવું ઓબ્ઝર્વ થયું કે આમની અંદર નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ should be exist atom, right? And this experiment was first proposed by J.J. Thomson. With the help of discharge tube experiment, right? તો ફર્સ્ટ ઓફ ઓલ જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે આ વસ્તુ પ્રપોઝ કરી. સો સે હિયર ક્લિયરલી કે આ એક્સપેરિમેન્ટની અંદર સેમ જે આગળ એક્સપેરિમેન્ટ હતો એની અંદર એમને ઓર બી એક વસ્તુ એડિશન થઈ. વોટ he applied electric field. So what will happen if we apply the electric field on the glass discharge tube? તો જ્યારે પણ રેસ જે છે સ્ટ્રેટ લાઇનમાંથી પાસ થશે અને જ્યારે પણ એ સ્ટ્રાઇક થશે, જ્યારે આપણે ફાઇનલી ઝેડ ને જે છે એમનું લેયર ફાઇનલી જ્યારે ટ્યુબના એન્ડિંગની અંદર આપણે ફિક્સ કરેલો હશે અને સ્ટ્રાઇક થશે તો અપ્લાય કે જ્યારે ઇફ વી અપ્લાય magnetic or electric field, first of all we will apply electric field. So positively and negatively charge આપણે apply કરીએ તો what will happen, તો જે રેસ સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થતા હતા એ થોડા ઉપરની તરફ પણ ડાયવર્ટ થાય છે અને થોડા નીચેની તરફ પણ ડાયવર્ટ થાય છે. સો વાય? Because the rays contained negatively charged particle. So which is, if we apply electric field which is attract toward the positive charge, so that is why કોઈ રેસ જે છે એ પોઝિટિવ ચાર્જ તરફ ડાયવર્ટ થશે. And why downward? Because particle also positive charge also, which is later we will prove also these things. Okay, so એટલા માટે ડાઉનવર્ડ તરફ પણ પાર્ટિકલ જે છે એ ડાયવર્ટ થાય છે. સો આ એક્સપેરિમેન્ટ થ્રુ એવું ઓબ્ઝર્વેશન થયું કે જ્યારે પણ ઇફ વી અપ્લાયડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ ટાઈમ જે રેસ છે એમનું શું થાય છે? ડાયવર્શન. વાય? બીકોઝ ઇફ વી અપ્લાય પોઝિટિવલી ચાર્જ ઓર ઇલેક્ટ્રિક કન્ટેન્ટ પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ સાઇડ, બટ જ્યારે પણ અગર કોઈ પાર્ટિકલ હોય એની અંદર અગર નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ હોય તો એઝ વી નો ધેટ પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવલી ચાર્જ વચ્ચે શું થતું હશે? attraction. શું થતું હશે? attraction. So because of attraction here the rays is diverted, right? That things first of all J.J. Thomson was proved. So we can see same experiment we will discuss in previous slide also. This is the black and white experiment. Same experiment, it is known as cathode ray tube experiment. So based on this experiment he proposed or he discovered the charge negatively charged particle. It is also nothing but electron. What we can say? Electron. So first of all cathode ray tube through J.J. થોમ્સને નેગેટિવલી ચાર્જ ફંડામેન્ટલ પાર્ટિકલ હોવો જોઈએ એ વસ્તુ પ્રૂવડ કરી, રાઈટ? Now what thing he observed during this experiment we will study step by step. So first of all placing the small object between cathode and anode. તો આપણે એવી વાત કરી હતી કે જે ટ્યુબ્સ આપણે લીધી હતી કોઈ બી સ્મોલ ઓબ્જેક્ટ જે છે એ લઈએ તો સ્મોલ ઓબ્જેક્ટની મદદથી શું થશે? તો એની મદદથી with the help of small object we can observe the formation of shadow of objection on the opposite side
of the cathode and cathode rays travel in straight line. તો જ્યારે પણ માનો કે અહીંયા ઇન બિટવીન આપણે કોઈ ઓબ્જેક્ટ એડ કરી દઈએ તો આપણને ખબર પડે કે રેસ જે છે એ સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થાય છે કે નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ this thing he observe. After that, placing light pedal wheel between cathode and anode. So अगर આપણે અહીંયા in between કોઈ પેડલ ને પ્લેસ કરી દઈએ, પેડલ જે છે એમને રાખી દઈએ તો પેડલ જે છે એ it is like fan મૂવ થતો હશે. તો whenever રેસ જે છે એ સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થતા હશે તો પેડલ જ્યારે આપણે લાગશું તો what we observe, the rotation of pedal wheel, small particles having mass and kinetic energy. That means કે જ્યારે પણ આ પેડલ જે છે એ રોટેટ થતું હશે તો એનો મતલબ એવો કે શું હોવું જોઈએ, some amount of mass and contain energy also. Okay, this thing we will prove, this thing next time we will prove also કે કોઈ બી એટમ હોય એની અંદર માસ અને ફિક્સ માસ હોય તો એની સ્પેસિફિક એનર્જી પણ એક્ઝિસ્ટ થયેલી હોય. ઓકે, સો ધીસ થિંગ વી વિલ પ્રૂવડ ઓલ્સો. આફ્ટર ધેટ in third stage, pass electric field. What happen if we apply the electric field during this experiment? So આપણે ઓલરેડી સ્ટડી કરીને આવી ગયા કે અગર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ મતલબ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જને આપણે એ ટ્યુબને બિટવીન એક્સિસ કરી દઈએ, બરાબર. તો વોટ વી ઓબ્ઝર્વ, મેક્સિમમ અગર rays is pass, as we know that rays are moving in straight line. તો આપણે જ્યારે સ્ટ્રેટ લાઇનમાંથી મૂવ થતા હશે તો એક્ઝેક્ટલી આપણને ફ્લોરેસન જે છે સ્ટ્રેટ લાઇનની અંદર અહીંયા આપણને શો થવું જોઈએ. બટ જ્યારે પણ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરીએ છીએ, whenever we are applying electric field, at that time color are not shows in straight line but color also shows in diverted side or diverted side of the screen. That means color are not observed in the straight line point or in middle portion, right? It is observed in one of the corner because of the negatively charged rays are diverted with the help of positive charge. That means negatively charged જે છે which is also attract toward the positive charge. So એટલા માટે attract થતા હોવાને કારણે bright spot or color spot જે છે એ આપણને ક્યાં ઓબ્ઝર્વ થશે, કોઈ બી diverted એરિયાની અંદર instead of straight line, right? So what we observe, the bending of rays toward the positive plate negative charge particle. So why it is deviating, bending? Because of negatively charged particle which is attract toward the positive charge plate. So that is why straight line particle we are showing in diverted portion or diverted side. So that is things we will observe whenever we applied electric field, right? Now next things, if we applied perpendicular path of the cathode rays, so what happen if we apply magnetic field? You know very well what is the difference between electric field and magnetic field. So if we applied magnetic field or magnet, so as we know that magnet has a two pole and S, we can call him and as pole, right? So at that time also what he observed કે જે સ્ટ્રેટ લાઇનની અંદર રેસ જે છે એ પાસ થતા હશે તો એ દરમિયાન પણ રેસ જે છે એમનું ડાયવર્શન થાય છે. That means the deflection of perpendicular to the applied magnetic field. That means આમની અંદર પણ જે જ્યારે if we applied
magnetic field in this side, so rays are diverted in the perpendicular sides, right? So electric field and magnetic field apply કરીએ તો rays જે છે એનું શું થાય છે diversion. શું થાય છે diversion because of negatively charged particle which is attract toward the positive charge, right? So એટલા માટે જે સ્ટ્રેટ લાઇનની અંદર પાર્ટિકલ મૂવ થાય છે એમનું ડેવિએશન આપને ઓબ્ઝર્વ થાય ડ્યુરિંગ ધ એક્સપેરિમેન્ટ ઓફ ડિસ્ચાર્જ કેથોડ ટ્યુબ્સ. After that, the above experiment were carried out within different gas in discharge tube. What happened अगर આપણે જે ટ્યુબ્સ લીધી હતી અંદર આપણે જે ગેસ different type of gas, so at that time no change in properties, that means જે properties છે એ ક્યારે change થતી નથી. That means some gas has a each gas has a specific different property, but જ્યારે પણ અહીંયા આપણે different gas લઈએ છીએ અને experiment કરીએ છીએ, so at that time એમની અંદર એમની property change થતી નથી, right? After that, the properties do not depend on the nature of gas taken in the discharge tube. That means કે જ્યારે પણ આપણે ગેસ લઈએ છીએ ટ્યુબની અંદર તો એમની પ્રોપર્ટી જે છે એમના નેચર જે છે એની ઉપર ડિપેન્ડન્ટ હોતી નથી. After that, specific charge, that means specific charge is it is also represented by E by M. E means charge and M by mass. Okay, remain same. That means if we take different type of gas, so at that time the ratio of or charge of E by M which is also remain same. Now the question come into our mind. So what is E by M? That things also we will prove in the next lecture. So as we know that any particle, suppose if we consider any particle has a mass and charge. Okay, so what is E by M value? E by M value is nothing but the value of charge and mass. It is also known as E by M value, right? So if we take different type of gas and we will carry out the experiment, so at that time the ratio of E by M remain same. That things they want to say. Okay, so this is the experiment of J.J. Thomson, and what he observed that કે કોઈ भी atom હોય any atom negatively charged particle which is known as electron. And what is the characteristic of negative charged particle? This is the move from cathode to anode and which is also moving in straight direction. That is the another thing. Third thing, if we apply electric field and magnetic field during the experiment, so rays are right. Why it is diverted? Because the attraction between negative and positive charge. Okay, that things he observed, and finally he proposed or he discovered electron. So first of all, J.J. Thomson discovered the electron present in the atom. That means negatively charged particle present in the atom. And first of all, electron also discovered by J.J. Thomson with the help of discharge tubes experiment. Okay, or we can say cathode ray tubes experiment. Why cathode rays? Because rays are starting from cathode metal and that is move toward the anode side. So એટલા માટે જે એ રેસ ને એમને નામ આપ્યું cathode rays, right?
So this is the experiment of J.J. Thomson, and he proved charged particle and a negative charge particle છે એમને આપણે કહીશું ઇલેક્ટ્રોન્સ, રાઈટ. તો સો ધીસ ઇઝ ધ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. સો આવી રીતે ઇલેક્ટ્રોન જે છે એમની ડિસ્કવરી થઈ. સો ઇન ધીસ લેક્ચર અવર મોટો વોઝ કે એટમની અંદર કુલ ટોટલ 3 ફંડામેન્ટલ પાર્ટિકલ હોય, એમની અંદર નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન, પોઝિટિવલી ચાર્જ પ્રોટોન એન્ડ ન્યુટ્રલ ચાર્જ ન્યુટ્રોન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ ત્રણમાંથી ઇલેક્ટ્રોનને આજે ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ વિચ વોઝ ડન બાય J.J. થોમ્સન એ આપણે પ્રૂવ કર્યું અને એમની કેરેક્ટરિસ્ટિક જે છે એ પ્રૂવડ કરી, રાઈટ. સો આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન જે છે એમની ડિસ્કવરીનો સ્ટડી કરવાનો હતો. સો આપણે આ લેક્ચરની અંદર J.J. થોમ્સનના એક્સપેરિમેન્ટ થ્રુ આપણે પ્રૂવડ કર્યું કે નેગેટિવલી ચાર્જ સ્પીચીસ જે છે વિચ ઇઝ એક્ઝિસ્ટ ઇન ધ આટમ એ પ્રૂવ કરવાનું હતું. નાઉ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ પ્રૂવ positively charged proton and negatively charged positively charged proton and neutral charge neutron કેવી રીતે ડિસ્કવર થયા એમના પણ આપણે એક્સપેરિમેન્ટ જોવાના છે. બટ બિફોર સ્ટાર્ટિંગ ડિસ્કવરી ઓફ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન વી વિલ ઓલ્સો લર્ન નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન. સો જે નેગેટિવ ચાર્જ છે એમનો એક્ઝેક્ટલી નેગેટિવ ચાર્જ છે એ કેટલો હોય એમના માટે પણ આપણે સ્ટડી કરવાનો છે, અને એ સ્ટડી બેઝિસ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય એનો આપણે સ્ટડી કરવાનો છે, બરાબર. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટોપિક્સના અથવા તો આ ટોપિક્સને આપણે ડિસ્કશન કરવાનું છે, રાઈટ. બટ બિફોર ગોઈંગ ટુ નેક્સ્ટ લેક્ચર તમારે જે ફર્સ્ટ લેક્ચર છે, બરાબર, એમની થિયરી 2 ટાઈમ્સ લખી અને તમારે સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરવાની છે. સ્ટીલ ઇફ યુ હેવ અ ક્વેશ્ચન, સો જ્યારે પણ આપણે રૂબરૂ મળશું તો એ દરમિયાન આપણા જે બી ક્વેશ્ચન છે, બરાબર, એમનું પણ સોલ્યુશન કરશું, રાઈટ. થેન્ક યુ.